હલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? છેલ્લે આપણે પાંચમો ટોપિક જોઈ ગયા હતા, જમીન એટલે શું. તો આપણે ફરી એકવાર રિપીટ કરી લઈએ કે જમીન એટલે શું. ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોની સપાટી અથવા પડને જમીન કહે છે. મેં સમજાવી દીધેલું છે. જમીન કેવી રીતે બની? તો કે ઘસારા અને ધોવાણના પરિબળો મૂળ ખડકોને તોડીને બારીક ભૂક્કો બનાવે છે. તેનાથી આ જમીનનું નિર્માણ થયું છે. તેમાં વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય પદાર્થો ઉમેરાય છે. આમ સેન્દ્રિય પદાર્થયુક્ત બારીક કણોવાળો પોચો ખડક પદાર્થ એટલે જમીન. આ જમીનની વાત કરી ગયા હતા એટલે હું વધારે સમજાવતો નથી. હવે આપણે નવા ટોપિક પર આવવાનું છે. જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી, તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો. ફરી એકવાર કહું કે પ્રશ્નને બરાબર સમજવો. જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવો કે જમીન કેવી રીતે બની અને તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવ્યા છે તે જણાવો. ચાલો, જમીન નિર્માણ. તો કે તાપમાનમાં મોટા તફાવતો, ગરમી, ઠંડી, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકોનું ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી જમીનનું નિર્માણ થાય છે. સમજી લો ફરી કે તાપમાનમાં જે મોટા તફાવતો થાય છે, વરસાદ પડે છે, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકોમાં ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી જમીનનું નિર્માણ થાય છે. અને તેમાં ઉપરથી જૈવિક અવશેષો, ભેજ, હવા વગેરે ભળેલા હોય છે અને જમીનનું નિર્માણ થાય છે. જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. યાદ રાખજો, જમીન ખનિજો વત્તા જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. જૈવિક તત્વોની આગળ વાત કરી ગયા આપણે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા હોય છે. આ ખનિજની અંદર અને જૈવિક તત્વોની અંદર વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા હોય છે. જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવાની વ્યાપક અને ગાઢ અસર થાય છે. જે તે પ્રદેશમાં જે જમીન આવેલી છે ત્યાંની આબોહવા એની પર અસર કરે છે. પરિણામે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એક જ પ્રકારની બની જાય છે. જેવી આબોહવા તેવી જમીન, ટૂંકમાં આપણે સમજીએ તો. આમ જુદી જુદી આબોહવાને લીધે એક જ પ્રકારના માતૃખડકોમાંથી બનેલી જમીન જુદા જુદા પ્રકારની. ભારતમાં જુદા જુદા પ્રકારની જમીન છે. એનું કારણ છે આબોહવા. દરેક જગ્યાએ અલગ અલગ આબોહવા છે અને જેવી આબોહવાની અસર તેવી જમીનનો પ્રકાર. જમીનના પ્રકારો તેના રંગ, આબોહવા, માતૃખડકો, કણરચના, ફળદ્રુપતા વગેરે બાબતોને આધારે પાડવામાં આવે છે. યાદ રાખજો, રંગના આધારે ઓળખીએ ઘણા આબોહવાના આધારે, ઘણા માતૃખડકોના આધારે, ઘણા કણરચનાને આધારે, ઘણી જગ્યાએ ફળદ્રુપતાના આધારે વગેરે ભાગ પાડવામાં આવે છે. હવે આપણે અહીંયા જે કયા પ્રકારના ભાગ પાડ્યા છે આપણે જોવાના, ખાસ યાદ રાખવાનો પ્રશ્ન છે આ. ભારતની જમીનના પ્રકારો કેટલા અને કયા કયા છે? અહીંયા 8 પ્રકાર આપેલા છે. તમે એમાંથી ઘણા પ્રકાર 9મા ધોરણમાં ભણી ગયેલા છો અને મેં કહ્યું હતું યાદ રાખજો, ફરી 10મામાં ભણવાનું છે. 8 પ્રકારના પહેલી છે કાપની જમીન, રાતી જમીન, કાળી જમીન, લેટરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીટ પ્રકારની જમીન. આ 8 યાદ રાખવાના છે. યાદ રાખવા માટે સહેલી રીત,
પહેલાં કાપની જમીનનો ક શરૂ થાય એટલે કાપની ક વાળે કેટલી છે તો કે ક વાળી કાપની જમીન કાળી જમીન એટલે 2 યાદ રહી જાય બરાબર. પછી અહીંયા ધ્યાન આપો ર વાળી કેટલી તો કે 2 રાતી જમીન રણ પ્રકારની 4 તો યાદ રહી ગઈ તમને. ક વાળી 2 કાપની જમીન કાળી જમીન, ર વાળી રાતી જમીન રણ પ્રકારની જમીન, બાકી રહી કઈ તો લેટરાઇટ પર્વતીય જમીન જંગલ પ્રકારની અને દલદય. આપણે 8 પ્રકાર વિશે ભણવાનું છે. પહેલી વાત કરીએ કાપની જમીન. ખાસ પ્રશ્ન, મોસ્ટ આઈપી પ્રશ્ન યાદ રાખવાનો છે. ચિત્ર પણ તમે જોઈ શકો છો. તો કે ભારતમાં કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. ભારતમાં કે જે કુલ જમીન છે બરાબર, આપણે જે ખેતીલાયક જમીન છે એમાંની 43% જમીન કાપની જમીન આવેલી છે. યાદ રાખજો. ભારતમાં કાપની જમીન પૂર્વ ભાગ, પૂર્વમાં જતો રહેવાનું તો આપણે પહેલાં બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરીએ અને આ બાજુ પશ્ચિમમાંથી સતલુજ નદી સુધી, પંજાબ સુધી સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના ઉપરના ભાગમાં, ઉત્તર ભારતના મેદાનમાં, દક્ષિણ ભારતમાં જોઈએ આપણે તો નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના ખીણ પ્રદેશમાં તેમજ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલી છે. ટૂંકમાં ઉપરનું જે પૂર્વથી પશ્ચિમ બ્રહ્મપુત્રથી શરૂ કરીએ પહેલી નદી અને પશ્ચિમમાં લાસ્ટ સતલુજ, એ બંને વચ્ચે જે જમીન, જેટલી જમીન આવેલી છે જેને ઉત્તરના મેદાન કહે છે એ બધામાં જ કાપની જમીન આવેલી છે. દક્ષિણમાં જઈએ તો નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના ખીણ પ્રદેશમાં નદી આવેલી છે અને મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરીના મુખ ત્રિકોણમાં નદી આ જમીન આવેલી છે. ખાસ યાદ રાખજો. લક્ષણો જોઈએ નદીના. આ પહેલો ટોપિક આવ્યો ક્યાં ક્યાં આવેલી છે. હવે લક્ષણોની વાત કરીએ તો કે આ જમીન નદીઓએ પાથરેલા કાપની બનેલી છે. નદીમાં પૂર આવે, પ્રવાહ વધે અને એના લીધે જે આજુબાજુ જે કાપ પથરાય છે તેનાથી આ જમીન બનેલી છે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે અને જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે. ખાસ યાદ રાખજો, આ જમીન નદીઓએ પાથરેલા કાપની બનેલી છે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે. આગળ, આ જમીનમાં જુદા જુદા કઠોળના પાક લેવામાં આવે છે તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. જો કે વાત કરી કે નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું છે તો નાઇટ્રોજનનું પ્રમાણ આપણે લાવવું હોય તો તમને ખબર છે કે જમીનમાં કઠોળનો પાક લેવામાં આવે તો કઠોળના મૂળ જે છે ને, તમે ભણી ગયેલા છો સાયન્સમાં બરાબર, જેનાથી નાઇટ્રોજનનું પ્રમાણ જમીનમાં વધે છે. તો એને નાઇટ્રોજનનું પ્રમાણ વધારવું હોય તો કાપની જમીનમાં સમયે સમયે કઠોળના પાક લેવા જોઈએ. ખાસ યાદ રાખજો, કાપની જમીનમાં ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, તેલીબિયા વગેરે પાક લઈ શકાય છે. આ પ્રશ્ન બહુ મોસ્ટ ટાઈમી છે, લખીને તૈયાર કરવાનો છે. કાપની જમીન. ત્યાર પછી આપણે જોઈએ ભારતની 9મો ટોપિક છે ભારતની રાતી અથવા લાલ જમીન વિશે માહિતી આપો. તો ભારતમાં રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્ર, બહુ ઓછી 19% ક્ષેત્રફળમાં આવેલી છે. રાતી અથવા લાલ જમીન ખાસ દક્ષિણ ભારતમાં જે દ્વિકલ્પીય પ્રદેશ છે, તમે 9માં ભણી ગયા દ્વિકલ્પીય પ્રદેશો, તો કે દક્ષિણના દ્વિકલ્પીય પ્રદેશમાં તમિલનાડુથી શરૂઆત થાય અને ઉત્તરમાં બુંદેલખંડ સુધી, મતલબ પેલા ખૂણામાં આપણે સામે, પૂર્વમાં રાજમહલની ટેકરીઓ સુધી અને પશ્ચિમમાં કચ્છ સુધી વિસ્તરેલી છે. યાદ રાખજો. ફરી, ભારતમાં રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં આવેલી છે.
અને આ રાતી અથવા લાલ જમીન દક્ષિણના દ્વિકલ્પીય પ્રદેશમાં તમિલનાડુથી ઉત્તરે તમે ચઢો એટલે બુંદેલખંડ સુધી અને પૂર્વથી શરૂઆત કરો તો રાજમહેલની ટેકરીઓ સુધી અને પશ્ચિમે કચ્છ સુધી વિસ્તરેલી છે. આ જમીન રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા, ભીલવાડા વગેરે જિલ્લાઓમાં રાજસ્થાનમાં વધારે આવેલી છે જમીન. લક્ષણો તો કે આ જમીનમાં ફેરિક ઓક્સાઇડ હોવાથી તેનો રંગ લાલ છે. ચિત્ર દેખાય છે લાલ જમીન કેવી દેખાય છે. આ લાલ કલર કોના લીધે છે? ફેરિક ઓક્સાઇડને લીધે. તેમાં નીચે જતાં તે પીળા રંગની જરી ખોદો થોડા નીચે જાઓ જમીનની તો થોડીક પીળા રંગની જમીન દેખાય છે. આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ હોતા નથી. આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ હોય છે. અને રાતી અથવા લાલ જમીનમાં ઘઉં, કપાસ, બાજરી, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લઈ શકાય છે. આ પાક ખાસ યાદ રાખજો. આ પ્રશ્નને પણ લખીને તમારે તૈયાર કરવાનો છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન ભાઈ ખાસ પરીક્ષામાં પૂછાયો. કાળી જમીન વિશે નોંધ લખો. તો કે ભારતમાં કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. આ જમીનના નિર્માણમાં દક્ષિણના લાવાયિક ખડકો દક્ષિણમાં તમે ભણી ગયા કે દક્ષિણ ભારતમાં જે ઉચ્ચ પ્રદેશો બનેલા છે મોટાભાગના લાવાના બનેલા છે અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવેલો છે. એટલે દક્ષિણમાં ખાસ નીચે આ જમીન વધારે આવેલી છે. તો કે કાળી જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં આવેલી છે કાળી જમીન. આ જમીન ગુજરાતમાં પણ સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લાઓમાં આવેલી છે. તો કયા પ્રદેશમાં આવેલી ખાસ યાદ રાખજો ભાઈ. એક તો 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. લાવાના ખડકોને લીધે જમીનનું નિર્માણ થયેલું છે. દક્ષિણ ભારતમાં આપણે ઉચ્ચ પ્રદેશની વાત કરીએ તો નજીકમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં છે. ગુજરાતની વાત કરીએ તો સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લામાં આવેલી છે. લક્ષણો ખાસ યાદ રાખજો. અને ચિત્રમાં કાળી જમીન પણ તમને દેખાય છે. જો આ જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે. યાદ રાખજો. લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે. અને આ જમીન ફળદ્રુપ અને ચીકણી હોય છે. બહુ ફળદ્રુપ જમીન હોય છે બેટા. બીજી વાત કરીએ તો ખાસ તે ભેજને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. ભેજને લાંબા સમય સુધી જાળવી રાખે છે. જો એકવાર વરસાદ પડી ગયો હોય બરાબર તો એને અઠવાડિયા સુધી તેના ખેતરમાં પગ ના મુકાય. કારણ કે કાળી જમીનમાં પાણી જલ્દી બહાર ફેંકતું નથી. અને એનું શોષણ વધારે થઈ રહે છે અને જમીન પાણીને વધારે સમય સંગ્રહ કરી શકે છે. અને ભેજ સુકાય છે ત્યારે તેમાં મોટી ફાટ કે જ્યારે પણ જો પાણી સુકાઈ જાય તો જમીનમાં મોટી મોટી ફાટ અને તિરાડો પડે છે. મતલબ ભેજને લાંબા સમય સુધી સંઘળી રાખે છે આ જમીન. કાળી જમીનમાં ખાસ કપાસ, એને કપાસની જમીન પણ કહેવાય છે. કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ, અડદ જેવા કઠોળના પાક લઈ શકાય છે. મેં વાત કરી તે પ્રમાણે તે કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી તેને કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે. અને કાળી જમીનને બીજું નામ રેગુડના નામે પણ ઓળખાય છે. વિકલ્પમાં યાદ રાખજો. ખાસ પ્રશ્ન. આ પ્રશ્ન લખીને પણ તૈયાર કરવાનો છે. બરાબર છે. એટલે હું આજે 4 જ ટોપિક લીધા છે, વધારે લેતો નથી. કેમ કે લખીને અને રોજ તૈયાર કરવાના છે. તૈયાર તમે કરી દો પછી આગળ આપણે આને